મિત્રો, અત્યારે કિશોર વયના બાળકો પણ વ્યસની બની રહ્યા છે. પુખ્ત વયના લોકો તો વ્યસન કરે જ છે, પણ આ બંનેની માનસિકતા આપણે સમજવી બહુ જરૂરી છે. એ આ વ્યસનના માર્ગે કયા રસ્તે એ દોરાયો છે એને પોતાને પણ ખ્યાલ નથી. અને જો અત્યારે આધુનિક જમાનામાં એને બધી ખબર પણ છે કે હું જો આ વ્યસન કરીશ તો એના પરિણામો શું મારે ભોગવવાના છે. એને ખબર હોવા છતાં પણ એ નિષ્ફળ થઈ જાય છે એને ત્યજી દેવા માટે. એની એ સ્થિતિ શા કારણે ઉદ્ભવી છે, આપણે એ કારણ શોધવાનું છે. જો આપણે એના પરિવારજનમાં હોઈએ છીએ તો આપણી એ ફરજ બને છે કે એ બાળક કે એ પુખ્ત વયનું પુરુષ શા માટે વ્યસન કરી રહ્યું છે. શું આપણે એની પાસેથી એટલી બધી આશાઓ આપણે બાંધી લીધી છે કે એ આશાઓ એ પૂરી કરવામાં નિષ્ફળતા અનુભવી રહ્યો છે, અને એ જે નિષ્ફળતા અનુભવી રહ્યો છે એ જ એને વ્યસનના માર્ગે દોરી રહ્યો છે. એટલે જ આપણે આશા મર્યાદિત રાખો.